હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે 3 તારીખે ગાંધીનગર વિદ્યા સહાયક મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છે અને 1000+ લોકો ભેગા થયા છે અંદાજે તેવું લાગી રહ્યું છે. ગાંધીનગરમાં VSKમાં વિદ્યા સહાયક ઉમેદવારોનું આંદોલન ચાલી રહ્યું છે અને એ લોકોની એક જ માંગ છે કે PML બહાર પાડો. અને હાઈકોર્ટનો કેસ શરૂ હોવાથી જો PML બહાર ન પાડી શકતા હોય તો અમને લેખિતમાં આપો, અથવા તો તમારી જે વેબસાઇટ છે એમના ઉપર તમારો જે પણ પ્રોબ્લેમ હોય, જે પણ ઇસ્યુ હોય તે જાહેર કરો, અથવા તો PML બહાર પાડો. અને માત્ર 700 લોકોના કારણે 11,000 10,000+ મિત્રોનું ભવિષ્ય શા માટે બગાડો છો? તે ખૂબ મોટી સંખ્યામાં આંદોલન થઈ રહ્યું છે અને વધારે મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છે, બહેનો. તો એ બહેનોનો પણ ખૂબ ધન્યવાદ કહી શકાય છે, કેમ કે બહેનોને જે આંદોલનમાં જોડાવું તો ઘણી પ્રોબ્લેમ નડતી હોય છે, ઘરની પ્લસ બાળકોને લઈને પણ આવે છે. તો બાળકોની ઘરની જિમ્મેદારી હોય અને છતાં પણ જે આંદોલનમાં જોડાય છે, દૂર દૂરથી આવવાનું હોય છે, રહેવાનું હોય, એ લોકોનો પ્રોબ્લેમ હોય તો છતાં પણ જોડાય તે ખૂબ સારી વાત ગણાય છે. અને ભાઈઓ પણ ઘણા ભેગા થયા છે દૂર દૂરથી, તો એ દરેકનો ખૂબ ધન્યવાદ કહી શકાય. આપણે જોઈએ આપણે કે આ ન્યૂઝ ચેનલમાં પણ આવી ગયા છે. તો એક ન્યૂઝ ચેનલમાંથી મેં અપડેટ લીધી છે. તો આપણે જોઈએ, આંદોલનની ફોટા પણ આપણી પાસે આવ્યા છે અને આંદોલનમાં ઉમેદવારો શું માંગ કરી રહ્યા છે તેમનો વિડીયો પણ આવ્યો છે, તો તમારી સાથે શેર કરું છું. આપણે જોઈએ પહેલાં ઉમેદવારો શું માંગ કરી રહ્યા છે અને ત્યારબાદ આપણે એના ફોટા જોઈ લઈએ. ફોટા મૂકું છું, કેટલી સંખ્યામાં મિત્રો ભેગા થયા છે અને ત્યારબાદ શું માંગ કરી રહ્યા છે તે દરેક વસ્તુ જોઈએ આપણે. આ આંદોલનકારીઓના બહેનો અને ભાઈઓ જે VSKમાં બેઠા છે તેના ફોટા છે, જોઈ લો. બહેનો પણ મોટી સંખ્યામાં ભેગા થયા છે અને ભાઈઓ પણ મોટી સંખ્યામાં ભેગા થયા છે. અને આ માત્ર બેઠા છે, બીજા આમ આડાવડા ઊભેલા પણ ઘણા છે. એટલે બધા શાંતિથી પોતાની માંગ રાખી રહ્યા છે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ થઈ ગયું છે અને એ લોકોની એ જ માંગ છે કે જો અમને જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી અમે આ મેદાનને છોડીશું નહીં. તેટલા દિવસો અમારું આંદોલન શરૂ રહેશે. અમે અહીંયા જ રાત રોકાશું. તો તમે જોઈ રહ્યા છો ફોટા. હવે આપણે વિડીયો જોઈએ કે ભાઈઓની માંગ અને બહેનોને જે માંગ છે તે, અને એ લોકો શું માંગ કરી રહ્યા છે, તથા કેટલો ટાઈમ આંદોલન કરવાના છે. અને PML જાહેર કરો, બસ એક જ માંગ છે અમારી કે PML જાહેર કરો. તો પહેલાં આપણે એ લોકોનો વિડીયો જોઈ લઈએ. ચાલો. નરેન્દ્રસિંહ છે, આ જોઈ રહ્યા છો પાછળની બાજુએ જે બધા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ઉમેદવારો અહીંયા ધોરણ 1 થી 5ની વિદ્યા સહાયક ભરતીની જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હજુ સુધી જાહેર કરાયેલ નથી, એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ લેવા માટે બધા માંગણી કરવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 ખાતે બધા હાજર થયા છે. દરેક ઉમેદવારની માંગ ફક્ત એક જ છે કે વહેલામાં વહેલી તકે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે અને જો કોઈ કારણસર એને તકલીફ ઊભી કરી હોય તો એને વેબસાઇટ ઉપર એને પ્રદર્શિત કરવામાં આવે તો દરેક જણને ખબર પડે. અહીંયા કોઈ પણ જાતનો કોર્ટ કેસ નડતો નથી. જે પણ મેટર બની છે આખી બાંહેધરી પત્રકમાં સ્પષ્ટ લખવામાં આવી છે કે ભાઈ 11,000ની ભરતીમાં જે ઓફલાઈન ફોર્મ ભરવામાં આવે છે તે કોઈ હક દાવો કરી શકશે નહીં. તે છતાં આજે ભરતી પ્રક્રિયાને 6 મહિના વીતી ગયા હોવા છતાં પણ આજે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નથી આવ્યું. તો દરેક ઉમેદવારો જે અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા છે, દરેકની ઉંમર પૂરી થવા આવી છે, તો દરેક જણને માનસિક રીતે તકલીફ થઈ છે સાહેબ. એટલા માટે દરેક જણની એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી વહેલી તકે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે. અચ્છા, ફોર્મ ક્યારે ભરવામાં આવ્યા હતા, એક્ઝામ ક્યારે લેવાનું, પરિણામ કેટલો સમય વીતી ગયો છે? 21 ડિસેમ્બર 2025ના એક્ઝામ લેવામાં આવી હતી. 30 જાન્યુઆરીના રિઝલ્ટ આવેલું. 1 એપ્રિલના દિવસે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું 11,000 વિદ્યા સહાયકોની ભરતીનું. ત્યારબાદ 15 એપ્રિલથી 24 એપ્રિલ દરમિયાન
ફોર્મ ભરવામાં આવ્યા વિદ્યા સહાયક માટેના. ત્યારબાદ અહીંયા VHK ખાતે અમે વારંવાર રજૂઆત કરવા આવ્યા. એમને જે વાત કરી છે, ધારો કે જિલ્લા કેમ્પની વાત હોય, એ બધી જ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. અત્યારે આવીએ છીએ તો એક જ વસ્તુ કે છે કોર્ટ મેટર. જો કોર્ટ મેટર નડતી હોય તો એમની પાસે જે ઓફલાઈન ફોર્મ ભરાયા છે તો એમાં બાહેંધરી શું કામ લખાવી? બાહેંધરીમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આ ભરતીમાં અમારો કોઈ હક દાવો રહેશે નહીં. કોર્ટનો નિર્ણય જ્યારે આવે તે અમને માન્ય રહેશે અને 11,000ની ભરતીમાં અમારો કોઈ હક દાવો રહેશે નહીં. નપાસ હવે 700 નપાસ ઉમેદવારો પિટિશનરો છે, એને સામે 10,500 પાસ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. તો અમે આ કેટલી વાર સહન કરી શકીએ? હવે અમારા બધા ઉમેદવારોની એક જ માંગ છે, જો PLM ઝડપથી રજૂ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને PMLની જો કોઈ લેખિત બાહેંધરી આપવામાં આવશે નહીં તો અમે વેસકી ખાતેથી આજે ઘરે જઈશું નહીં. કોર્ટ મેટર જવાનું કારણ શું બતાવવામાં આવે છે? આપે પણ રજૂઆત કરવા પહોંચે. કોર્ટ મેટર માટે એ કારણ આવે છે કે દર વખતે કોર્ટ કેસમાં ચાલે છે, પણ દર વખતે તારીખ ઉપર તારીખ પડે છે અને એનાથી અમને એક જ વસ્તુ છે કે જો કોર્ટ મેટર જ અમને નડતી હોય તો ગવર્મેન્ટે જ્યારે ભરતી આપી ત્યારે કોર્ટ કેસ થયેલો હતો, તો એને ભરતી કેમ આપી? અને ભરતી વખતે જ્યારે ફોર્મ ભરાયેલા ત્યારે એ લોકોના ઓફલાઈન ફોર્મમાં બાહેંધરી લખાવી હતી કે જો આ ભરતી પ્રક્રિયા ચાલુ થાય તો એમના માટે થઈને એ કોઈ હકદાવો નહીં કરી શકે. તો શું કરવાને થઈને એના કારણે થઈને અમને ના પાડે છે કે હવે કોર્ટ મેટર ના પૂરી થાય ત્યાં સુધી અમારી ભરતી નહીં થાય. અમારી ભરતી માટે અમે બધા શારીરિક, માનસિક, આર્થિક રીતે થાકી જ ગયેલા છીએ. 4 મહિનાથી અમારા ફોર્મ ભરી અને અમને PLM નથી આપતા, તો હવે અમારે શું કરવાનું? એટલે અમે બધા 11,000 ઉમેદવારો એ જ માટે છીએ. જ્યાં સુધી અમને અહીંથી PML આપવામાં ના આવે ત્યાં સુધી અમે આજે મક્કમ છીએ. પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા ને અહીંયા બેસી રહેવાના જ્યાં સુધી અમારું PML પૂરું ના આપે. કોઈ પણ સ્કેડ્યુલ છે એ વેબસાઇટ ઉપર એ લોકો મૂકે છે. જો કોર્ટ કારણે ભરતી અટકી છે તો એ મૂકવામાં આવ્યું નથી. ખરેખર જો કોર્ટ કેસના કારણે ભરતી અટકી છે તો એ વેબસાઇટ ઉપર અપલોડ કરે એ લોકો કે કોર્ટ કેસના કારણે અટકી છે, સ્ટે કરવામાં આવ્યો હોય, સ્થગિત કરવામાં આવ્યું હોય, કઈ પણ વસ્તુ હોય તો વેબસાઇટ ઉપર એનું જોવા મળે જ છે આપણને નોટિફિકેશન. તો એવી કોઈ નોટિફિકેશન છે જ નહીં. કોર્ટ કેસ ફક્ત એક બહાનું છે. પાસ થયેલા ઉમેદવારોને અન્યાય થાય છે જે અમે પાસ ઉમેદવાર કોઈ જ સહન નહીં કરી શકીએ. ફક્ત 700 લોકોના કારણે 10,159 પાસ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. તમને શરીર આંગળીમાં તમને વાગ્યું હોય તો તમે આખી બોડીને વેન્ટિલેટર ઉપર મૂકી શકો કે આંગળીની ટ્રીટમેન્ટ કરો છો? તો અમારા 11,000ની બોડીને શું કરવા વેન્ટિલેટર ઉપર મૂકો છો? આંગળીની ટ્રીટમેન્ટ કરો ને, પિટિશનરની ટ્રીટમેન્ટ કરો ને, બીજાને શું કરવા હેરાન કરો છો? એનો કેસ શું કરવા? અમારી બોડી માટે બોડી તમને શું કરવા તમે વેન્ટિલેટર ઉપર મૂકો છો? આખી બોડીને હેરાન કરવા માંગો છો? તો મિત્રો તમે જોયો વિડીયો કે દરેક મિત્રોની એક જ માંગ છે કે PML જાહેર કરો અને કોર્ટ કેસ જો તમને નડતો હોય તો એ લોકોની બાંહેધરી લેવામાં આવી છે તો પછી કોર્ટ કેસનું નામ શા માટે આપવામાં આવે છે અને જો તમને કોર્ટ કેસ નડતો હોય તો એ તમે વેબસાઇટ ઉપર જાહેર કરો. બસ એક જ માંગ કે PML જાહેર કરો. તો હજુ પણ જો નવી અપડેટ આવતી જશે તો હું તમારા સાથે શેર કરતી જઈશ. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો જો તમને મારી માહિતી યુઝફુલ થતી હોય તો કોમેન્ટ કરીને જણાવો. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.